હું આવા અવનવા તાજા અથાણા બનાવું છું. સિઝનમાં કેરી છે એટલે ફ્રેશ અથાણા હું બનાવ્યું અને બધા જ ખાઈએ છીએ. તો બહુ ટેસ્ટી એવું બને છે અને શાકની બિલકુલ જરૂર નહીં પડે. તો એના માટે મેં અહીંયા 5 જેટલી દેશી કેરી લીધી છે. તો નાની અને કુમળી કેરી છે. તો બજારમાં હું ગઈ અને મને આ કેરી ગમી ગઈ એટલે હું લઈ આવી અને આજે હું તમારી સાથે તાજું અથાણું કઈ રીતે બનાવવાનું એ શેર કરી રહી છું. તમે તોતા કેરી પણ લઈ શકો છો. હવે સારી રીતે આ રીતે ઘસીને આપણે ધોઈ લેવાની, એટલે ચીકાશ હોય કેરીની ઉપર એ બધી સાફ થઈ જશે. અને કોરા કપડાથી મેં અહીંયા સારી રીતે લૂછી લીધી. તો અહીંયા આપણે છીણીની મદદથી કેરીને ખમણી લઈશું. તો મીડિયમ હોલ હોય એવી છીણીથી આપણે ખમણવાનું છે. તો મેં અહીંયા બધી જ કેરી ખમણી લીધી છે. તો આ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે ખમણીને લેશો તો બહુ સારો એવો અથાણાનો ટેસ્ટ આવશે. હવે એમાં આપણે 1 ટીસ્પૂનથી થોડું ઉપર ચડિયાતું મીઠું ઉમેરીશું, એટલે ખટાશ બેલેન્સ થઈ જશે. સાથે અહીંયા હું ધાણા જીરું ઉમેરી રહી છું. તો 1 ટીસ્પૂનથી થોડું ઉપર, એટલે અથાણામાં ટેસ્ટ બહુ સારો એવો આવે છે. સાથે 1 મોટી ચમચી હું અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેરી રહી છું. તમે રેગ્યુલર મરચું પણ લઈ શકો છો, એટલે બહુ સારો એવો કલર આવશે. તો અહીંયા મેથિયા મસાલો લીધો છે. એ બધાના ઘરમાં ઇઝીલી મળી જતો હોય છે. તો બજારમાં તમને રેડી મળી જશે. તો અહીંયા 2 ચમચી જેટલો હું અહીંયા મેથિયા મસાલો ઉમેરી રહી છું. તો અથાણાનો ટેસ્ટ આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે, મેથિયા મસાલો જરૂરથી એડ કરવો. અને સાથે હું અહીંયા દેશી ગોળ લઈ રહી છું. તો સોફ્ટ નરમ ગોળ આવે એ લેવાનો, એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો આ રીતે હું નાઈફની મદદથી આ રીતે હું વાતરીને ઉમેરી દઈશ. તો લગભગ અહીંયા દેશી કેરી છે એટલે મેં 3 ચમચી જેટલો ગોળ ઉમેરી દીધો છે. જો તમે તોતા કેરી લો તો એ પ્રમાણે મસાલા તમારે કરવાના રહેશે. તો તમે કઈ સિટીમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ મને જરૂરથી કોમેન્ટ્સમાં જણાવજો. અને મારા આવા ઇન્સ્ટન્ટ અથાણાની રેસીપી તમને ગમે તો કોમેન્ટ્સમાં જરૂરથી તમે લાઈક કરજો, શેર કરજો અને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો. બિલકુલ પણ શાકની જરૂર નહીં પડે. આ રીતે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, બધાને જ બહુ ભાવશે. અને આ રેસીપી જરૂરથી તમે ઉનાળાની સિઝનમાં નવા અથાણા બનાવીને ટ્રાય કરો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ અથાણું બનીને રેડી થાય છે. પૂરી, પરાઠા, થેપલા સાથે સર્વ કરો, બધાને જ ભાવશે. આવજો.